ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદીના બેઝ રેટ વધારવાને મુદ્દે શક્તિસિંહે કર્યા છે આકરા પ્રહારો। ગુજરાતની જનતા પર 6,000 કરોડનો બોજ વધશે। ગુજરાત સરકાર કેબિનેટમાં બેઝ રેટમાં વધારાને આપી શકે છે પરમિશન। શક્તિસિંહ ગોહિલે બેઝ રેટ વધારાની મળેલી માહિતીના આધારે કરી હતી અપીલ। મુખ્યમંત્રી કેબિનેટમાં બેઝ રેટ વધારવાનો નિર્મળ નિર્ણય ન કરે તેવી પણ તેમણે માંગણી કરી છે। ગુજરાતની પ્રજા પર 6,000 કરોડનો બોજ પડે તેવો નિર્ણય ન કરતા આ અપીલ તેમણે કરી છે। સરકારનો ઉર્જા વિભાગ કહે છે કે ખાનગી કંપની અંગે તે બેઝ રેટ ન આપવો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના અભિપ્રાયને આધારે સરકાર લેશે નિર્ણય। ખાનગી કંપનીના વીજ ખરીદીના બેઝ રેટને ફાયદો કરાવાશે। आज गुजरात की कैबिनेट एक ऐसा निर्णय करने जा रही है जिससे गुजरात की जनता के ऊपर 6,000 करोड़ का एक्स्ट्रा बर्डन आ जाएगा। मैंने कोशिश की गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल से बात करने की, पर वो फ़ोन पे नहीं मिल पाए, उनसे बात नहीं हो पाई। तो सोशल मीडिया के ज़रिए गुजरात के मुख्यमंत्री जी आपसे अनुरोध करता हूँ कि 6,000 करोड़ गुजरात की जनता पे जिससे बोझ पड़ने वाला है, ऐसा डिसीजन आज की कैबिनेट में अगर आप ले रहे हो तो मत लेना।